હેલો એવરીવન, આપણે પ્રકરણ 5 આવક અને ખર્ચના ખ્યાલો ભણી રહ્યા છીએ. ખર્ચના બધા જ ખ્યાલ સમજાઈ ગયા છે, નોટમાં બરાબર લખાઈ ગયા હશે. હવે ભણવાનું છે આવકના ખ્યાલો. અને આવકના ખ્યાલ એટલા માટે મહત્વના છે કે દરેક માણસ શા માટે ધંધો કરે, શા માટે મહેનત કરે, તો કે મહત્તમ નફો કમાવવા માટે. અને મહત્તમ નફો કમાવવો છે એટલે કે વધુ ને વધુ આવક મેળવવી છે. તો વધુ ને વધુ આવક મેળવવા માટે શું કરવું પડશે? તો કે તમારો જે કંઈ ખર્ચ થાય છે, પેઢીનો ઉત્પાદન કરવા માટેનો તમામ ખર્ચ છે, એના કરતા આવક વધુ થાય તો જ પેઢીને નફો થાય. જો તમામ ખર્ચ છે એ આવક કરતા વધુ થઈ જાય અથવા તો પેઢીના તમામ ખર્ચ કરતા પેઢીની આવક ઓછી હોય તો નુકસાન જ થાય. એટલા માટે આવકના ખ્યાલો બહુ મહત્વના છે. પેઢીનો મુખ્ય ધ્યેય એ જ છે મહત્તમ નફો કમાવવાનો. અને એટલા માટે આવકના ખ્યાલોમાં કુલ આવક, સરેરાશ આવક, સીમાંત આવક, પરંતુ પેઢીને મહત્તમ નફો જો અપાવતો હોય તો એ ખ્યાલ છે સરેરાશ આવક અને સીમાંત આવકનો. એટલે આપણે અત્યારે 3 ખ્યાલ જોવાના છે: કુલ આવક, સરેરાશ આવક અને સીમાંત આવક. જેમ આપણે ખર્ચમાં પણ કુલ ખર્ચ, સરેરાશ ખર્ચ, સીમાંત ખર્ચ, આ બધા જ ખ્યાલો આકૃતિ સાથે ડિટેલમાં ભણી ગયા છીએ. હવે આપણે આવકના ખ્યાલો સમજવાના છે. એટલે સૌથી પહેલા આવકના ખ્યાલો. અને એ આવકના ખ્યાલોમાં આપણે 3 ખ્યાલ. સૌથી પહેલા કુલ આવક, પછી આપણે એમાં શીખવાનું છે સરેરાશ આવક, અને પછી આપણે એમાં જોશું સીમાંત આવક. સૂત્રો બધા જ સેમ હશે. જે ખર્ચમાં આપણે જોયા હતા એ જ. જ્યાં ખર્ચ હતો ત્યાં આવક શબ્દ આવી જશે. એટલે ખર્ચ બરાબર સમજાઈ જાય તો આપણને આવક સમજવું સાવ સહેલું થઈ જાય. એટલે ખર્ચ જેટલું ડિટેલમાં આવકને લીધું પણ નથી. આવક, કુલ આવક એટલે શું, સરેરાશ આવક એટલે શું, સીમાંત આવક એટલે શું, 3 ના સૂત્રો સમજવાના છે. અને એ 3 ના સૂત્રોમાં એક એક્ઝામ્પલ તરીકે એક રકમ મૂકીને આપણે સરેરાશ આવકને, કુલ આવકને અને સીમાંત આવકને સમજવાની છે. એટલે પેઢી મહત્વનું શા માટે આવકનો ખ્યાલ છે? તો કે મહત્તમ નફો કમાવવા માટે દરેક પેઢી કામ કરે છે. અને એ મહત્તમ નફાના નિર્ધારણ માટે સરેરાશ આવક અને સીમાંત આવક બહુ મહત્વનો ખ્યાલ છે. અને એ સરેરાશ અને સીમાંત આવકને શોધતા પહેલા કુલ આવક મળે તો જ પછી આપણે એમાંથી સરેરાશ અને સીમાંત આવક શોધી શકીએ. એટલે શરૂઆત આપણે કુલ આવકથી કરીએ. કુલ આવક એટલે કે ટોટલ રેવન્યુ. કુલ આવક એને આપણે ટોટલ રેવન્યુ પણ કહી શકીએ. આવક એટલે રેવન્યુ. આપણે કોસ્ટમાં ટીસી કહેતા હતા, ટોટલ કોસ્ટ. હવે ટોટલ રેવન્યુ, કુલ આવક. તો કુલ આવકનો આધાર શેની ઉપર છે? આપણે વધુમાં વધુ આવક કઈ રીતે મળે? તો કે એક તો આપણી જે વસ્તુ વેચતા હોય એની કિંમત ઊંચી આવે તો વધુ આવક મળે, અને કાં તો આપણે જે વસ્તુ વેચીએ છીએ એના એકમો વધુ ને વધુ વેચાય તો વધુ આવક મળે. એટલે કુલ આવકનો આધાર 2 બાબત ઉપર છે. કઈ 2 બાબત છે? તો કે વેચાણના એકમો અને વસ્તુની કિંમત. કુલ આવકનો આધાર વસ્તુની કિંમત, એટલે કે એને આપણે પી કહીએ, અને વેચાણના એકમો જેને આપણે ક્વોન્ટિટી ઓફ સેલિંગ ક્યુ કહીએ. તો સૂત્ર શું બનશે? તો કે કુલ આવક ક્યારે આપણી થાય? કોઈ પણ વસ્તુનું ઉત્પાદન કરતા હોય. દાખલા તરીકે મેં આ 10 પેનનું ઉત્પાદન કર્યું છે અને એ 10 પેનની એક પેનની કિંમત 50 રૂપિયા છે. તો 50 ગુણ્યા 10 એટલે મારી કુલ આવક શું થાય? 500 રૂપિયા. એ જ રીતે આપણે ઉદાહરણ તરીકે એક વસ્તુ મૂકીએ એના સૂત્રમાં. હવે આપણને સૂત્ર મળી જાય છે કે કુલ આવક કોના પર આધાર રાખે છે? વસ્તુની કિંમત અને વેચાણના એકમો ઉપર. એટલે કે કુલ આવક PR બરાબર શું થશે? તો કે P ગુણ્યા Q. હવે TR બરાબર P ગુણ્યા Q. એટલે કે કુલ આવક બરાબર
કુલ આવક બરાબર વસ્તુની કિંમત ગુણ્યા વેચાણના એકમો. હવે ધારો કે વસ્તુની કિંમત આપણે એક દાખલા તરીકે એક્ઝામ્પલ જ લેવાનું છે કે ભાઈ વસ્તુની કિંમત કેટલી રાખીએ તો કે એક વસ્તુની કિંમત 100 રૂપિયા છે. વસ્તુની કિંમત 100 રૂપિયા અને વેચાણના એકમો 50 એકમોનું વેચાણ કરીએ છીએ. તો વસ્તુની કિંમત 100 છે અને વેચાણના એકમો 50 છે એટલે કુલ આવક કેટલી થાય? TR કુલ આવક બરાબર 5000 રૂપિયા. આપણે જે વસ્તુઓ વેચીએ છીએ એની કુલ આવક છે. જો હવે કુલ આવકનો આધાર બે બાબત ઉપર કીધું છે, વસ્તુની કિંમત ઉપર કે વસ્તુના વેચાણના એકમો ઉપર. ધારો કે કિંમતમાં કઈ ફેરફાર ન થાય, 100 એ 100 રૂપિયા રહી, પણ વસ્તુના આ વેચાણના એકમો જે 50 જ વેચાતી હતી વસ્તુ એને બદલે 100 વેચાઈ જાય તો કુલ આવકમાં સીધો ફેર પડી જશે. 5000 હતી એને બદલે 10000 થઈ જાય. હવે ધારો કે વસ્તુના વેચાણના એકમો 100 એ 100 જ છે, વસ્તુના વેચાણના એકમો 50 જ છે, જે છે એ જ, પરંતુ એની કિંમત છે એ વધારી દઈએ 100 ને બદલે એની કિંમત 200 રૂપિયા થઈ જાય ભાવ વધીને, તો પણ વેચાણના એકમો વધીને 10000 થઈ શકે. એટલે કુલ આવકનો મુખ્ય આધાર બે બાબત, વસ્તુની કિંમત, વેચાણના એકમો. બહુ સરળ વસ્તુ છે. અર્થ પૂછે કે કુલ આવક એટલે શું, તો કે વસ્તુની કિંમત ગુણ્યા વેચાણના એકમો એટલે કુલ આવક. એટલે કે વ્યક્તિ ઉત્પાદન કરેલી તમામ વસ્તુઓ વેચીને જે આવક મેળવે છે એને કુલ આવક કહેવાય. અર્થ લખવાનો હોય તો સાવ સામાન્ય વસ્તુ છે, ઉત્પાદિત કરેલા એકમોના વેચાણથી થતી આવક એટલે કુલ આવક. આ ઉત્પાદિત થયેલા એકમો છે એને કિંમતથી ગુણ્યા છે એટલે આપણને કુલ આવક મળે છે. એટલે આ કુલ આવક અહીંયા આપણે ઉદાહરણ તરીકે 100 રૂપિયા કિંમત અને 50 વસ્તુના એકમો છે એનું વેચાણ થાય છે તો આપણને કુલ આવક મળે છે 5000 રૂપિયા. એટલે આ કુલ આવકનો ખ્યાલ ક્લિયર થઈ જાય. હવે જોવાનો છે સરેરાશ આવક. તો સરેરાશ આવક આપણે જેમ સરેરાશ ખર્ચ શોધતા હતા એમ સરેરાશ આવક એટલે એવરેજ રેવન્યુ AR તરીકે ઓળખીએ છીએ. તો સરેરાશ શોધવી હોય ત્યારે ભાગવું પડે. કુલ આવક છેદમાં વસ્તુના વેચાણના જેટલા એકમો છે એ. એટલે હવે નવું સૂત્ર આવશે AR બરાબર કુલ આવક. આપણે કુલ આવક એટલે શું કીધું છે? ટોટલ રેવન્યુ TR છેદમાં વેચાણના એકમો. જે વેચાણના એકમો આપણે લીધા છે તે આપણે શું એને કઈ સંજ્ઞા કીધી છે? Q. તો હવે આપણે સૂત્ર મળે છે AR બરાબર TR ભાગ્યા Q. તો સરેરાશ આવક કઈ રીતે મળે? તો કે ભાઈ કુલ આવક, પેઢીની કુલ આવકને વેચાણના એકમોથી ભાગવામાં આવે તો એને સરેરાશ આવક મળે છે અથવા તો એને સરેરાશ આવક કહેવાય. પેઢીની કુલ આવકને વેચાણના એકમોથી ભાગતા જે આવક મળે એ સરેરાશ આવક. એટલે અર્થ તમારે એ રીતે લખી લેવાનો છે સરેરાશ આવકનો કે કુલ આવકને પેઢીના વેચાણના એકમોથી ભાગતા જે આવક મળે છે તે સરેરાશ આવક છે. હવે કુલ આવક કેટલી છે આપણે અહીંથી ઉદાહરણ આગળ લઈએ. આપણને કેટલી કુલ આવક મળી? 5000. એટલે અહીંયા લખીએ દાખલા તરીકે કુલ આવક 5000. અહીંયા TR બરાબર 5000 અને વસ્તુના એકમો કેટલા છે? વેચાણના એકમો તો કે 50 છે. 5000 આવક છે, વેચાણના એકમો 50 છે. તો હવે એની AR કેટલી આવી? અર્થ તમારે તમારી રીતે લખી લેવાનો છે એટલે વચ્ચેથી હું કાઢી નાખું, હું બોલી ગઈ છું. હવે 50000 છેદમાં 50 એટલે AR બરાબર અહીંયા 100. તો આપણને સરેરાશ આવક કેટલી મળી? 100. તો સરેરાશ આવક એટલે શું છે? વસ્તુની કિંમત.
પેઢીની દ્રષ્ટિએ જે એની સરેરાશ આવક છે એ ગ્રાહકની દ્રષ્ટિએ એની કિંમત છે. એનો મતલબ કે P બરાબર AR એટલે કે વસ્તુની કિંમત બરાબર સરેરાશ આવક. જો ગ્રાહકની દ્રષ્ટિએ જે વસ્તુની કિંમત છે એ જ વેપારીની દ્રષ્ટિએ એની સરેરાશ આવક છે. એટલે કિંમત બરાબર સરેરાશ આવક. MCQ કે 1 માર્કમાં પૂછાય. આ કન્સેપ્ટ ક્લિયર હોવો જોઈએ કે જે એની કિંમત હોય એ જ, કારણ કે કિંમતમાં ફેરફાર થતો નથી અને પૂર્ણ હરીફાઈ વાળું બજાર હોય ત્યારે કિંમત સરખી રહે છે. એવા સંજોગોમાં કિંમત અને સરેરાશ આવક સરખા હોય. પૂર્ણ હરીફાઈ વાળા બજારમાં કિંમત અને સરેરાશ આવક સરખા હોય. અપૂર્ણ હરીફાઈ વાળા બજારમાં આ બંને સરખા હોય નહીં. એટલે પૂર્ણ હરીફાઈ વાળા બજારમાં વસ્તુની કિંમત અને સરેરાશ આવક સરખા છે. એનો મતલબ એમ થયો કે ભાઈ વસ્તુની માંગ રેખા વસ્તુની માંગ રેખા બરાબર સરેરાશ આવક રેખા. આવું શા માટે થયું? તો કે જુદી જુદી કિંમતે ગ્રાહક છે એ જે વસ્તુની માંગ કરે છે એનાથી એક માંગ રેખા બને છે, અને જે વેપારી છે એ જુદી જુદી કિંમતે વસ્તુઓનું વેચાણ કરે છે અને એ વેચાણથી જે આવક મળે છે એ સરેરાશ આવક છે. એટલે વસ્તુની માંગ રેખા બરાબર સરેરાશ આવક રેખા થાય. MCQ કે 1 માર્ક માટે આ બે વસ્તુ મોસ્ટ IMP છે. વસ્તુની કિંમત એ જ એની સરેરાશ આવક હોય. આગળ આપણે પૂર્ણ હરીફાઈમાં સીમાંત આવક અને સરેરાશ આવક અને અપૂર્ણ હરીફાઈમાં સીમાંત આવક અને સરેરાશ આવક એ ભણવાનું છે. એટલે આવા પ્રશ્નો પૂછાય કે પૂર્ણ હરીફાઈ વાળા બજારમાં વસ્તુની કિંમત એ જ સરેરાશ આવક હોય છે, એટલે બંને સરખી હોય છે, અને વસ્તુની માંગ રેખા બરાબર સરેરાશ આવક રેખા હોય છે. હવે આપણે સીમાંત આવક. તો સીમાંત આવક પહેલા તો એનો અર્થ જેમ આપણે ઓમાં અર્થ જોયો તો એમ જ ખર્ચમાં સીમાંત ખર્ચ વધારાના 1 એકમના વેચાણથી થતો વધારાનો ખર્ચ. તો અહીંયા આવશે વધારાના 1 એકમના વેચાણથી થતી વધારાની આવક. એટલે કે વધારાના 1 એકમના વેચાણથી કુલ આવકમાં જે ફેરફાર થાય એને સીમાંત આવક કહેવાય. વધારાના 1 એકમના વેચાણથી કુલ આવકમાં જે ફેરફાર થાય એને સીમાંત આવક કહેવાય. તો હવે સીમાંત આવક માર્જિનલ રેવન્યુ આપણે ખર્ચમાં જોયું હતું માર્જિનલ કોસ્ટ MC, અહીંયા માર્જિનલ રેવન્યુ એટલે MR. તો હવે જે ખર્ચનું સૂત્ર હતું સીમાંત ખર્ચ શોધવાનું એ જ સૂત્ર મુજબ જ્યાં ખર્ચ છે ત્યાં આવક મૂકી દેવાનું છે. તો હવે એનું સૂત્ર મૂકીએ. સીમાંત આવક શોધવા માટેનું સૂત્ર એટલે કે સીમાંત આવક બરાબર MR. તો MR કોઈ પણ વસ્તુ એક વસ્તુનું એટલે એને n એટલે વસ્તુના એકમ, n વસ્તુના એકમ એની સીમાંત આવક શું છે એ શોધવા માટેનું સૂત્ર. તો MRN બરાબર RN માઈનસ R કૌંસમાં n માઈનસ 1. આપણે ખર્ચમાં જોયું હતું કે જે TC MCN બરાબર TCN માઈનસ TC ટોટલ ખર્ચ. અહીંયા આવશે ટોટલ રેવન્યુ આવક. તો આવક માઈનસ 1 એકમ અને ત્યાર પછીના એકમની આપણે ઉદાહરણ લઈએ. ખર્ચ બરાબર સમજાઈ ગયું હોય તો તમને સીમાંત આવક સમજવું બહુ સહેલું પડશે. હવે ધારો કે એક ઉદાહરણ લઈએ કે ભાઈ એક કંપની પેન બનાવે છે અને પેનનું વેચાણ આપણે અહીંયા જે કાંઈ કર્યું છે એ જ રીતે પેનનું વેચાણ અને એની આવક. તો પેનનું વેચાણ આપણે જોઈએ તો અહીંયા શું છે પેનનું વેચાણના એકમ કેટલા લીધા છે 50 પેનનું વેચાણ થાય છે ત્યારે કુલ આવક કેટલી છે 5000 રૂપિયા. કુલ આવક 5000 છે. હવે વધારાના 1 એકમના વેચાણથી જે આવકમાં ફેરફાર થાય એ સીમાંત આવક છે. તો 50 પછી 51 માં પેનનું વેચાણ થાય ત્યારે કુલ આવકમાં જે વધારો થાય છે જે ફેરફાર થાય છે એ સીમાંત આવક છે. તો 51મી પેનનું વેચાણ થાય તો આવક 5000 અને 45 થાય. તો હવે એને સૂત્રના રૂપમાં મૂકીએ તો આપણને ખબર પડે કે ભાઈ વધારાના 1 એકમના વેચાણથી શું ફેરફાર થાય છે
તો આ 51 છે ઈ n છે, જે ફેરફાર થયો છે એ, અને એમાંથી આ આવકને બાદ કરવાની છે. આપણે જે ખર્ચમાં જોતા હતા નીચેમાંથી ઉપરનું બાદ કરતા જાય. એટલે અહીંયા છે 50 એકમ n - 1. તો હવે MRN બરાબર આ n એટલે કેટલી છે આવક 50,045 ઓછા n - 1 એટલે આ 50, એની આવક કેટલી છે 5,000. તો MR સીમાંત આવક કેટલી થઈ 45. જો સરેરાશ આવક કેટલી થઈ, અહીંયા સરેરાશ આવક 100 છે, સીમાંત આવક 45 છે. એટલે એ યાદ રાખવાનું છે કે ભાઈ સરેરાશ આવક, સીમાંત આવક અને કુલ આવક ત્રણે ત્રણના સૂત્રો જુદા જુદા છે. સૂત્રો મુજબ આપણને બેઝ ક્લિયર થઈ ગયો હોય તો આ બધી વસ્તુઓ શીખવી, યાદ રાખવી અને લખવી બહુ સહેલી પડે. આપણે ત્રણે ત્રણ આવકના ખ્યાલમાં આપણે આ ત્રણ ખ્યાલ જ સમજવાના છે. અને હવે આપણે અહીંયા મેં સૂત્ર ખર્ચમાં ડિટેલમાં દરેક સૂત્ર શું કહેવાય, MR બરાબર સીમાંત આવક, RN n એટલે વસ્તુના એકમો જ છે, RN એટલે જે n વેચાણ વસ્તુ છે એના વેચાણથી થતી આવક છે, R n માઈનસ છે તો એ એકમોના વેચાણથી થતી આવક છે, અને પછી એને બાદ કર્યા છે. એટલે હવે એને સૂત્રને આખે આખું ડિટેલમાં હું ફરીથી અહીં લખતી નથી, હવે તમને એ વસ્તુ સમજાઈ ગઈ હોય. પણ સીમાંત આવક કઈ રીતે વધારાના એક એકમના વેચાણથી, 50 એકમના વેચાણથી 5,000 છે, અને તો 5,000 ભાગ્યા 50 તો સરેરાશ આવક આપણને મળે છે 100. પરંતુ આ સીમાંત આવક છે એમાં વધારાના એક એકમના વેચાણથી આવકમાં જે વધારો થયો છે એ, એટલે અહીંયા જે આવક આવે છે એ માત્ર 45 છે. આગલા જે વેચાણમાં વધારો થયો છે એનાથી આવકમાં જે વધારો થયો છે બરાબર યાદ રાખવાનું છે. એટલે સૂત્રમાં આ રકમ મૂકેલી છે. અહીંયા આપણે ત્રણે ત્રણ આવકના મુખ્ય ખ્યાલો સમજી લીધા છે, કુલ આવક, સરેરાશ આવક અને સીમાંત આવક. અર્થ પૂછે તો પણ આપણે બરાબર લખી શકીએ. સૂત્ર પૂછે તો ત્રણેયનું સૂત્ર આ TR બરાબર P ગુણ્યા કી, એટલે વસ્તુની કિંમત ગુણ્યા વસ્તુના વેચાણના એકમો. તો એ પણ 1 માર્કમાં સૂત્ર પૂછાઈ શકે, આ સૂત્ર પણ 1 માર્કમાં પૂછાય અને આ સૂત્ર પણ 1 માર્કમાં પૂછાય. અને જો સૂત્ર આવડી ગયું હોય તો પછી તો તમે એમાં ઉદાહરણ તરીકે કોઈ પણ વસ્તુ મૂકીને લખી શકો. એટલે આવકના ખ્યાલમાં આ ત્રણ વસ્તુ અને આટલી જ હતી. ખર્ચનો ખ્યાલ બહુ વિસ્તૃત ભણ્યા હતા, પણ આવકનો ખ્યાલ આટલો જ છે. હવે આપણે પછીના વિડીયોમાં પૂર્ણ હરીફાઈમાં સીમાંત આવક, સરેરાશ આવક અને અપૂર્ણ હરીફાઈમાં સીમાંત આવક, સરેરાશ આવક એ શીખીશું. પણ પહેલા આ કન્સેપ્ટ ક્લિયર કરી લેજો, એટલે આના ઉપરથી જ આપણે આકૃતિ સાથે એ વસ્તુ શીખવાની છે. નમસ્તે.